નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લામાં ગત 5 જુલાઈના રોજ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। આ આકાશી આફતનો સૌથી મોટો પ્રહાર ધારી તાલુકામાં થયો। અહીંના મોરજર જર સહિત ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક નદીઓમાં આવેલું ઘોડાપૂર અને જેના કારણે આંબાના બગીચાઓનું મોટા પાયે ધોવાણ થઈ ગયું। વર્ષોની મહેનતથી ઉછરેલા આંબા જમીનદોસ્ત થઈ ગયા। જગતનો તાત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો। 24 કલાકમાં 22 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જે વરસાદ ખેડૂતો માટે કાળ સાબિત થયો। અહીં ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘોડાપૂર આવ્યું, સ્થાનિક નદીઓમાં ધસમસતો પ્રવાહ આવ્યો અને જેના કારણે કિનારા પર આવેલા આંબાના સમૃદ્ધ બગીચાઓ તેની બાનમાં આવી ગયા। ખેડૂતોની આજીવિકા સમાન આંબાની કલમો મૂળમાંથી ઉખડીને જમીનદોસ્ત થઈ ગઈ। ખેડૂતોનું કહેવું છે કે આ નુકસાન એટલું મોટું છે કે તેઓ પોતાની જિંદગીમાં 10 થી 15 વર્ષ પાછળ ધકેલાઈ ગયા છે। આ ગ્રામ્ય વિસ્તારમાં અંદાજિત 90% જેટલું વાવેતર બાગાયતી પાકનું છે। નદીના પટમાં આવેલા બગીચાઓમાં પૂરના પાણી ફરી વળતા માત્ર વૃક્ષો જ નથી પડ્યા, પરંતુ ખેતરોની ફળદ્રુપ માટીનું પણ ભારે ધોવાણ થયું છે। ખેતરોમાં મોટા મોટા વોકડા પડી ગયા છે, જેને સમથળ કરવા માટે વીઘા દીઠ 20 થી 25 હજાર રૂપિયાનો તોતિંગ ખર્ચ થાય તેમ છે। કુદરતની આ થાપટ બાદ હવે ખેડૂતો પાસે માત્ર એક જ આશા બચી છે અને તે છે સરકારની સહાય, અને માટે તેઓ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। મારું નામ અશોકભાઈ મધુભાઈ ભેસાણીયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અમારા ગામમાં ગઈ 5 જુલાઈ 2026ના રોજ અતિવૃષ્ટિ એટલે કે અમારા ખેતર ધોઈ નાખ્યા। મારે 10 વીઘાનો બગીચો છે। બગીચામાં આડેપટ પાણી હાલી ગયા અને હોકળા પડી ગયા। હોકળામાં અત્યારે બહારથી માટી મગાવી તો થાય, બાકી આંબા અત્યારે ઊભા લંઘાવા મળ્યા, સુકાવા મળ્યા છે, એવી સ્થિતિ છે। એમાં બહારથી માટી મગાવીને અને આ પુરાણ કરવી એ તો આમાં કોઈ શક્યતા જ નથી। એવો ખર્ચો અમે કરી ન શકવી, પણ છતાંય હવે ગમે કાંઈક અમારે કરવું તો પડે જ ને। વીઘા દીઠ કેટલો અંદાજિત ખર્ચો થાય એવું રિપેરિંગ કરવામાં? વીઘા દીઠ અંદાજે 20 થી 25 હજાર જેવો ખર્ચો થાય। શું માંગ છે તમારી? એટલે જો સરકાર આમાં કંઈ મદદરૂપ થાય, સહાય આપે તો અમે કદાચ કરી શકીએ, નકર અમારી જમીન તો બંજર જેવી થઈ ગઈ છે અત્યારે, અને કદાચ એ માથે રૂપિયા કરીને કદાચ કરવી તો અમારથી થાય, બાકી તો આ કોઈ શક્યતા નથી કે મારી જેવા ખેડૂત જો આ ખર્ચો કરી શકે એવી કોઈ શક્યતા છે જ નહીં। નામ ભદ્રેશભાઈ ભોળાભાઈ ભેસાણીયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। ગઈ 5 જુલાઈ 2026ના રોજ અમારા ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં જે અમારા ઉપરના મથાળામાં 3 ડેમ આવેલા છે, એની મથાળામાં તથા અમારા ગામમાં અચાનક 22 ઇંચથી વધુ વરસાદ પડવાથી એક સાથે પાણીનો પ્રવાહ આવવાથી અમારા ગામમાં 90% બાગાયત વાવેતર છે, તો નદીના આજુબાજુના પટમાં બગીચા હાવ ધોવાઈ ગયા છે અને બીજા બગીચા છે એમાં પાળા તોડી નાખ્યા છે, અને એની સાથે જમીન છે એ ધોવાઈ ગઈ છે અને અત્યારે આંબાના મૂળિયા દેખાવા મળ્યા છે, અને 40 થી 50% આંબા છે નદી વિસ્તારમાં છે એ આડા જ પડી ગયા છે। એ તો હવે અમારે નવેસર જ વાવેતર કરવાનું રહે, અને એ 15 વર્ષ પાછળ હવે અમે જતા રહ્યા છે। તો સરકારને અમારી એટલી માગણી છે કે આમાં કોઈ પણ જાતની સહાય કરે, સર્વે કરાવી અને સહાય કરે વાવેતરમાં તથા જમીન લેવલમાં ધોવાણમાં સહાય કરે તો સારું। મારું નામ મનહરભાઈ લાલજીભાઈ ભેસાણીયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અમારે સમસ્યા એ છે કે અમારા ગામમાં 22 ઇંચ જેવો અંદાજિક વરસાદ પડ્યો છે, એટલે અમારા કલમો બધી પડી ગઈ છે। તારીખ છે 5 જુલાઈ 2026, એટલે અતિશય વરસાદી 24 કલાકમાં 22 ઇંચ જેટલો વરસાદ પડી ગયો અને કલમોનો હોથ વાળી દીધો। બહુ જ વરસાદ પડવાથી અમારે સમસ્યા એ છે કે અમારી આજીવિકા છીનવાઈ ગઈ છે। અમારે આમાં અમારો રોટલો હતો, આમાંથી કેરીનું ઉત્પાદન લઈ અને કેરીના ફળ વેચી અને અમારા પણ બાળબચ્ચા આમાંથી ખાતા, એ હવે અમારી આજીવિકા છીનવાઈ ગઈ છે। હવે ફરીથી આને વાવેતર માટે સરકાર અમને સહાય આપે। વાવેતર માટે આ પડું અમારું ધોવાઈ ગયું છે, જમીન ધોવાઈ ગઈ છે, એની સરકાર સહાય આપે એવી અમારી માગણી છે। અને આ વૃક્ષ છે કુદરતી 24 કલાકમાં તો ઊભા થવાના નથી। આ ઊભા થતાં આને 10 વર્ષ લાગશે છે, એવડા વૃક્ષ થતાં આને 10 વર્ષ લાગશે। એટલે અમે 10 વર્ષ પાછળ વયા ગયા છે જિંદગીમાંથી, એ અમારી સમસ્યા છે, સરકાર અમને મદદ કરે। મારું નામ મનસુખભાઈ અર્જુનભાઈ હડિયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। મારી સમસ્યા એ છે કે મારા ખેતરને અત્યારે ધોવાણ બહુ થઈ ગયું અતિવૃષ્ટિ વરસાદ પડવાથી, અને ઉપરવા ડેમ અંધાઈને 5-6 ગામમાં બાગાયત છે, બહુ નુકસાન થયું છે અંધાઈને, અને મારે આ માલિક
સરેરા પડી ગયા છે, કોઈ સંજોગે ભેગું થાય એવું નથી. અને એ વત્તા સરકાર કોઈ પણ સહાય આપે તો ભેગું થાય, નકર કોઈ સંજોગે ભેગું થાય એવું નથી.